વિનુભાઈ રાદડિયા। આપણે આજે એક વાત કરવાની છે કે આજે 10 મિત્રો સાથે આપણે ગ્રુપમાં ફરવા ગયા ને 10 પાહણ 10-10 રૂપિયા હોય છે। તો આપણે એક મંદિર આવે તો મંદિરની અંદર આપણે એવી વાત કરી કે ભાઈ મંદિર છે આપણે એક રૂપિયો ધરવો જોઈએ। બહુ સરસ વાત છે। આપણે હિન્દુ ધર્મનું પ્રતીક છે મંદિર, તો એની અંદર આપણે એક રૂપિયો 10 ધર્યો તો મંદિરની અંદર ટોટલ કેટલા રૂપિયા થયા અને આ 10 પાહણ કેટલા વધ્યા। મિત્રો, મારું કહેવાનું એ છે કે કોઈ વિરોધની વાત નથી। મંદિરની અંદર જો બધા દાન આપે છે, દાખલા તરીકે કે આપણે કોઈ એમ કે ભાઈ આજે મોટો પ્રસંગ છે, એમાં એટલા ડબ્બા તેલ લખાવો તો માણસો તેલ લખાવી દે, પછી ખાંડ ને કરિયાણું લખાવી દે। મંડપ સર્વિસ વાળાને એમ કે ભાઈ આ મંદિરનું છે ને તારી રીતે આમાં લઈ લેવાનું છે। પછી વિડીયોગ્રાફી કે એ કરે તો એમ કે એમાં સેવાનું કામ છે, સરસ, કાંઈ વાંધો નહીં, સેવાનું કામ। પછી નંબર 2 વધે શું કે દાખલા તરીકે આપણે અહીંયા જમવાનું આમંત્રણ એટલે આપણે જમીએ એટલે પ્રસાદ લઈ, પ્રસાદની રૂપે હવે બધું અંદર ફ્રી દાનમાં આવે છે ને પ્લસ આપણે જમવા જાય છીએ। તો દાખલા તરીકે કે આપણે જમીન આવીએ છીએ તો આપણે પ્રસાદ લઈશી અને પ્રસાદ રૂપિયા આપણે 100-200 ધરીએ છીએ। તો આજે બધી વસ્તુમાં અહીંયા વધારો થાય છે સંપત્તિનો। આજે પહેલા જમાનામાં એવું હતું કે ભાઈ જે ભક્તિનું સ્થાન છે એમાં કોઈ વ્યવસ્થા કે એવું કાંઈ ન હોવું જોઈએ, બરાબર છે। આના સમય પ્રમાણે જોઈ કદાચ વ્યવસ્થા, પણ વ્યવસ્થાથી ઉપર અમુક મંદિરોની અંદર એવડી સંપત્તિ છે તો આપણે એમ કહી કે એને ખર્ચો મંદિરની અંદરથી નથી થતો, છતાંય ત્યાં આપણે સંપત્તિ ભેળી આપણે કરીએ છીએ। તો ગ્રહસ્થી સહી સંસારી છે એને તો આપણે પ્રસંગ આવે, કોઈ નવા હારા નબળા કામ કરવા પડે, એને ખર્ચા થાય, અને મંદિરે કોઈ પણ ખર્ચો આવે તો એ સમાજ કરી દે। તો મંદિરની અંદર નકરી આવે કે થયે રાખે છે, અને દાખલા તરીકે આપણે ગ્રહસ્થી 5થી પૈસા ઓછા થતા જાય છે તો આપણે તો ખર્ચા લાગવાના જ છે ગ્રહસ્થીને। તો એવું પહેલા જમાનામાં એવું કહેતા કે ભાઈ મંદિર એટલે એક આપણે માથું ટેકાવાનું સ્થાન છે। આપણે પછી ત્યાં રૂપિયો ફેંકી, 2 રૂપિયા ફેંકી, 5 રૂપિયા ધરીએ તો એ ભગવાનને આપણે દીધા ન કે ભગવાન આપણને દે, આપણે ભગવાનને ન દેવાનું, છતાંય કાંઈ વાંધો નહીં, એની માથે કોઈ પૂજારી હોય કે કોઈ કરતા હરતા હોય, વ્યવસ્થાપક એની માથે જે ખર્ચા થતા હોય એ જરૂરી છે। પણ એવા તો માનો ને કે દાનેશ્વરી હોય છે તો હજારો રૂપિયાનું ત્યાં દાન આવે છે, લાખો રૂપિયાનું, એમાં તો કોઈ ચિંતા નથી। તો કહેવાનું છે કે આજે સમાજને માટે આ જે વસ્તુ છે ને એ આપણે થોડુંક વિચારીને આગળ વધીએ એવી આપણી નમ્ર વિનંતી છે। ધર્મનું પ્રતીક છે, આપણે કોઈ એનો વિરોધ નથી કરતા, જરૂરી છે, પણ જોઈએ એટલું। અને અઢળક સંપત્તિ ભેળી થાય અને પછી ભાઈ તકલીફો નાના મોટી થાય, એ કરતાં માપે હોય તો બધું માપે રહીએ। જય જવાન જય કિસાન।